શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ગોપી ગીત વિશે જોઈએ છે. તેમાં આગળ રાસમાં જે આનંદ રાધાજીને આપ્યો તે જ આનંદ પ્રભુએ સર્વ ગોપીઓને પણ આપ્યો છે. પણ પ્રભુ ગોપીઓ સાથે પણ રમ્યા છે. રાસેશ્વરી શ્રી રાધાજી અને હું એમ અમે બંને એક જ છીએ. ગોપીઓમાં આવું સૂક્ષ્મ અભિમાન જાગૃત થયું તે પ્રભુને ગમ્યું નહીં. પરમાત્માનો એવો સ્વભાવ છે કે પ્રભુની શરણે આવેલો વૈષ્ણવ શ્રી કૃષ્ણ કરતાં જગત સાથે વધારે પ્રેમ કરે તો પ્રભુને ગમતું નથી. પરમાત્મા વૈષ્ણવની પરીક્ષા કરે છે ત્યારે એક જ પ્રશ્ન પૂછે છે, તારો પ્રેમ મારામાં વધારે છે કે મારા કરતાં સંસારના વિષયોમાં વધારે છે? ગોપીઓ શ્રી કૃષ્ણથી સમુખ થઈ પોતાને જોવા લાગી ત્યારે પરમાત્માને ખાતરી થઈ કે મારી એમને બહુ જરૂર નથી. શ્રી રાધાજીને રાજી કરવા માટે અને ગોપીઓનું અભિમાન દૂર કરવા માટે ભગવાન અંતર્ધાન થયા, અંતર્હિત થયા. અંતર્હિત શબ્દના બે અર્થ થાય છે. એક અર્થ થાય છે કે જે સ્વરૂપને છુપાવી રાખે છે, અને બીજો અર્થ છે અંદરથી જ હિત કરે છે. અંતર્હિત એટલે બીજો અર્થ એવો છે કે અંદરથી જ હિત કરે છે. શ્રી કૃષ્ણ ગોપીઓનું હિત કરવા માટે, ગોપીઓને વિશેષ આનંદનું દાન કરવા માટે અંતર્ધાન થયા. વિયોગ વિના સંયોગમાં પૂર્ણ રસાનુભાવ થતો નથી. બહુ ગળ્યું ખાધા પછી અભાવો આવી જાય છે. વચમાં બીજો કોઈ રસ હોય તો જ પછી મીઠાશમાં રસાનુભૂતિ આવે છે. પ્રભુએ વિચાર કર્યો કે વિયોગનું થોડું દુઃખ થાય તો પછી સંયોગમાં અતિશય આનંદ થશે. બાકી પરમાનંદ શ્રી કૃષ્ણનું સ્વરૂપ એવું છે કે કોઈ દિવસ ન વધે કે ન ઘટે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર આ ત્રણેય અવસ્થામાં શ્રી કૃષ્ણનું આનંદ સ્વરૂપ એક જ સરખું જ રહે છે. એમાં જરાય ફેરફાર થતો નથી. 16,000 રાણીઓ સેવા કરે ત્યારે જે આનંદ છે તે જ આનંદ સોનાની દ્વારિકા સમુદ્રમાં ડૂબે અને યાદવોનો વિનાશ થાય ત્યારે પણ તે જ આનંદ છે. એક ભક્તે ભગવાનને કહ્યું કે મહારાજ, હું રોજ તમારી સેવા કરું છું, તમારા દર્શનનો આનંદ તો આવે છે, પણ તમારું સ્વરૂપ કોઈ દિવસ બદલાતું નથી. તમે કંઈક નવું નવું સ્વરૂપ ધારણ કરો તો આનંદ વધે. માટે પ્રભુજીએ કહ્યું, જા હવે તને મારો વિયોગ થશે. પ્રભુ અંતર્ધાન થયા અને ભક્તને ભગવાનનો વિયોગ થયો. આથી ભક્ત વિયોગ વ્યાકુળ થઈ પ્રેમથી ઠાકોરજીનું કીર્તન કરવા લાગ્યો. જ્યારે એ બહુ રડવા લાગ્યો ત્યારે ઠાકોરજીએ પ્રેમથી દર્શન આપ્યા. આ વખતે ભક્તને ખૂબ આનંદ આવ્યો. એટલે ભક્તે ભગવાનને કહ્યું, આજે દર્શનમાં જે આનંદ આવ્યો તેવો કોઈ દિવસ આવ્યો નથી. આનંદ વિયોગમાંથી પ્રગટ થયો હતો. અરે ભગવાનનો આનંદ વધે છે, ભગવાનનો આનંદ ઘટે છે. ઈશ્વરની વૃદ્ધિ પણ નથી ને ઈશ્વરનો ક્ષય પણ નથી. ઈશ્વરનો આનંદ સ્વરૂપ તો એક સરખું જ હોય છે, પણ વચમાં થોડો વિયોગ થાય તો પછી સંયોગમાં વિશેષ આનંદનો અનુભવ થાય. વિપ્રયોગ પછી સંપ્રયોગમાં દિવ્ય રસનો અનુભવ થાય છે. ગોપીઓનું અંદરથી હિત કરવું છે, ગોપીઓને વિશેષ આનંદનું દાન કરવું છે. તેથી પરમાત્મા વિયોગની લીલા કરે છે. પરમાત્મા આનંદમય છે અને તે આનંદનો અનુભવ ગોપીઓ કર્યો છે. આ ગોપીઓને થોડાક વિયોગ બાદ થાય તે પછી સંયોગના આનંદનો પૂરો અનુભવ થાય છે. માટે પ્રભુ અંતર્ધાન થયા. શ્રી કૃષ્ણ પરમાત્મા છે. શ્રી કૃષ્ણ સર્વ સાથે પ્રેમ કરે છે, પણ શ્રી કૃષ્ણમાં પરિપૂર્ણ વૈરાગ્ય છે. શ્રી કૃષ્ણને કોઈની જરૂર નથી. લાલાને પ્રેમથી કોઈ માખણ મિશ્રી આપે ને તો કનૈયો નાચવા લાગે છે. એ તો વગર આમંત્રણે ગોપીના ઘેર જાય છે. શ્રી કૃષ્ણ સર્વ સાથે પ્રેમ કરે છે, પણ કોઈ ઠેકાણે જરાય આસક્ત નથી. તમે પણ પ્રેમ કરો, પણ કોઈ મને સુખ આપશે એવો ભાવ રાખીને પ્રેમ કરશો તો દુઃખી થશો. પરમાત્માએ વિચાર કર્યો કે ગોપીઓને હવે મારી ક્યાં જરૂર છે? એ પોતાને જ જુએ છે, મને જોતી નથી. અને ત્યારે પરમાત્મા અંતર્ધાન થયા. સખીઓ સાથે રમતા હતા
રમતા રમતા ભગવાન જે અંતર્ધાન થયા, પરમાત્મા જ્યારે ન દેખાયા ત્યારે ગોપીઓ આકુળ વ્યાકુળ થઈ ગઈ. શ્રી કૃષ્ણ વિયોગમાં તેમની આંખો ભીની થઈ ગઈ. પરમાત્માનો વિયોગ ગોપીઓથી સહન થયો નહીં. જેને માટે પ્રેમ સાચો હોય છે તેનો વિયોગ કદી સહન થતો નથી. તમને જ્યાં સુધી ઠાકોરજીનો વિયોગ સહન થાય, શ્રી કૃષ્ણના વિયોગમાં તમારું મન સંસારમાં રમે છે, ત્યાં સુધી માનજો કે હું વૈષ્ણવ નથી. લોકો ભલે કહે કે હું વૈષ્ણવ છું, વૈષ્ણવ તો તે છે જે પ્રભુનો વિયોગ સહન કરી શકતો નથી, જે પરમાત્માના વિયોગમાં રડે છે, તે ખરો વૈષ્ણવ કહેવાય. રામ અને કામ બંને સાથે આવે નહીં. પ્રભુ વિનાના ખાલી ખોખા જેવા હૃદયમાં ભગવાન વસશે કેવી રીતે? એમ કે છે કે પ્રેમ વિનાના ખાલી ખોખા જેવું હૃદય હોય તો એમાં ભગવાન કેવી રીતે વસે? ભગવાનને માટે જીવનમાં વસવાટનું કોઈ સ્થાન જ નથી, તો પછી તમારું કામ કરશે કેવી રીતે? આપણે આપણું મમત્વ છોડવું નથી અને આપણી ઈચ્છા મુજબ ભગવાન પાસે આપણું કામ કઢાવવું છે. જેને આપણે આપણા કરતાં મહાન શક્તિશાળી માનીએ છીએ અને જેની પાસે આપણી ઈચ્છા તૃપ્તિની આશા રાખીએ છીએ, તેણે આપણી લાકડીએ આપણી રીતે નચાવવો છે. એક ધનિક શેઠ હતા. તેમને જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા જાગી. કોઈ જ્ઞાની ગુરુની શોધ કરાવી. એમના જ નગરની બહાર થોડેક દૂર એકાંત સ્થાનમાં એક પર્ણકુટીમાં વસતા એક સિદ્ધ જ્ઞાની મહાત્મા તરફ કોઈએ આંગળી ચીંધી. પરંતુ એ લંગોટધારી પર્ણકુટીમાં જંગલમાં વસતા મસ્ત છતાં બાહ્ય દ્રષ્ટિએ ભિખારી જેવા દેખાતા માનવી પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા જતા શેઠનું સમાન ધવાતું હતું. શેઠને તો એક એવા ગુરુની જરૂર હતી જે એમના પોતાના જેવો ઠાઠમાઠવાળો અને ધન માટે એમની ખુશામત કરે એવો પોતાનો કહાયગ્રહ બની રહે એવો ગુરુ જોતો હતો. આજે લોકોને પણ ભગવાન તેમની પોતાની ખુશામત કરે અને કહાયગ્રહ જોઈએ એવો કહાગ્રહ જોઈએ છે. ઠાઠમાઠ અને આડંબરમાં પણ પોતાના જેવો જ અગર પોતાથી ચડિયાતો ગુરુ ન હોય તો જ્ઞાન પ્રાપ્ત કરતા સમાન થવાય છે. અર્થાત પોતાનું માન, અભિમાન અને જ્ઞાન રામ બંને સાથે રહે એમ સૌ ઈચ્છે છે. રામ અને કામ બંને સાથે કેવી રીતે રહી શકે? જहाँ રામ હૈ વहाँ કામ નહીં, જहाँ કામ હોય વहाँ રામ નહીં. ગોપી નિષ્ઠા પછી શ્રી કૃષ્ણનું કાર્ય. ગોપીઓની તમામ ઇન્દ્રિયો સતત શ્રી કૃષ્ણ પ્રેમ રસનું પાન કરે છે અને માટે તો ગોપીઓએ શ્રી કૃષ્ણને પોતાનો બનાવી દીધો છે. આવી ગોપીઓના હૃદયમાં કામ વસે કેમ ચાલે? ગોપી હૃદય એ તો મધુર મૂર્તિ, શ્રી કૃષ્ણ પ્રતિષ્ઠા પામેલું મંદિર છે. ગોપીનું હૃદય એ તો મધુર મૂર્તિ છે, શ્રી કૃષ્ણની પ્રતિષ્ઠા પામેલું મંદિર. ગોપીઓના હૃદયને મંદિરની ઉપમા આપી છે. પોતાનું નિવાસસ્થાન સ્વચ્છ રહે તો સૌ કોઈ ઈચ્છે. ગોપી હૃદય સ્વચ્છ, કામના રહિત રહે એ શ્રી કૃષ્ણ કાર્ય થઈ પડે છે. મન અને ઇન્દ્રિયોને શ્રી કૃષ્ણમય બનાવવા એ માનવીનું કાર્ય છે. ગોપીઓ પોતાના કાર્યમાં નિષ્ઠાન બની ચૂકી છે અને શ્રી કૃષ્ણ પોતાના કાર્યનો પ્રારંભ કરે છે. સેવાને ભ્રષ્ટ કરનાર માન અને મમત્વ, સાચું જ્ઞાન, સાચી દ્રષ્ટિ અને શક્તિ પ્રાપ્ત કરવી હોય તો જેની પાસે એ છે એવા ગુરુની, સદગુરુની સેવા કરવી જોઈએ. એવા ગુરુમાં શ્રદ્ધા રાખવી જોઈએ. ગુરુની શક્તિમાં વિશ્વાસ રાખવો જોઈએ. અને સેવા સાચી તો ત્યારે જ બને જ્યારે એમાં માન અને મમત્વનું મિશ્રણ ન હોય. માન અને મમત્વ એ હૃદયનો વિકાર છે. એક મણ દૂધને એક ટીપું ખટાશ દહીં રૂપાંતર કરી નાખે છે. ગુરુની સેવા કરવી હોય તો ગુરુ રાખે તેમ રહેતા શીખવું જોઈએ. લુખું સૂકું ભોજન મળે તો પણ સંતોષ માનવો જોઈએ. ફાટેલું તેટેલું અડધું અંગ ઢંકાય એવું વસ્ત્ર મળે અરે લંગોટી જેટલું મળે તો પણ પ્રેમથી સ્વીકારવું જોઈએ. લાકડા કાપવા પડે તો કાપવા, કપડાં ધોવા પડે તો ધોવા, વાસીદું કરવું પડે તો કરવું, વાળવું. ગમે તે સ્થિતિમાં, ગમે તે સ્થળે, ગમે તે સંજોગોમાં ગુરુ જેમ રાખે તેમ રહી ગુરુની સેવા કરવી. એમાં લજ્જા, શરમ કે મર્યાદાના બહાના નીચે સેવામાં ઉણપ ન આવવી જોઈએ. જેથી ગુરુ પ્રસન્ન થાય એ શ્રેષ્ઠતમ સેવા છે. આવી સેવા દ્વારા વૈયક્તિક અને સામાજિક બાહ્ય આવરણ દૂર થાય છે, હટી જાય છે.
અને બાહ્ય આવરણ એટલે માન, મમત્વ, લજ્જા, શરમ, મર્યાદા, શંકા. બાહ્ય આવરણ હોય ત્યાં સુધી સેવા થઈ શકતી જ નથી. બાહ્ય આવરણ એ મન અને ઇન્દ્રિયોની શક્તિને ઢાંકી દેનારો પડદો છે. એ પડદાના અસ્તિત્વમાં સાચી શક્તિનું દર્શન થતું જ નથી. સાચી શક્તિ પ્રગટ થતી નથી. વાદળા સૂર્યના સાચા સ્વરૂપના, સાચા પ્રભાવના, સાચી શક્તિના દર્શન થવા દેતા નથી. સૂર્યની આડે વાદળા આવે તો સૂર્ય દેખાય નહીં. એવી રીતે પ્રેમ ભક્તિમાં, સેવામાં ધૈર્ય અનિવાર્ય છે. ચિરહરણની લીલા દ્વારા શ્રી કૃષ્ણ ગોપીઓના બાહ્ય આવરણ ભંગની પરીક્ષા કરી. યમુનામાં સ્નાન કરતી ગોપીઓના કિનારે પડેલા વસ્ત્રો હરીને શ્રી કૃષ્ણ એમના લજ્જા, શરમ અને મર્યાદા હર્યા છે. મસ્કરી દ્વારા માન અને મમત્વ હર્યા. ગોપ મિત્રોના સાનિધ્યમાં જેમની શંકા હરી. અને છતાં ગોપીઓનું ધૈર્ય તો જુઓ. આટલો બધો ઉપવાસ ઉડાવવા છતાં ગોપીઓ તો કહે છે, શ્યામ સુંદર તે દાસ્ય કરવામ તવોદિતમ. હે શ્યામ સુંદર, અમે તો તમારી દાસીઓ છીએ, તમે કહો તેમ કરવા તૈયાર છીએ. આમ બાહ્ય આવરણ ભંગ દ્વારા ગોપીઓ સેવાની અધિકારી બને છે અને દાસ્ય ભક્તિ સિદ્ધ કરે છે. દૂધ એ દૂધ છે અને પોષણ જરૂર આપે છે, પરંતુ દૂધ પીવામાં પ્રેમ નથી ઉપજતો. પ્રેમ તો ત્યારે ઉપજે જ્યારે દૂધમાં સાકર ભળે. દૂધમાં સાકર ભળવાથી એકરૂપ થવાથી દૂધમાં અમૃતત્વ ઉત્પન્ન થાય છે. માત્ર સેવા શુષ્ક છે. પ્રેમરૂપી સાકર ભળવાથી સેવા અમૃતત્વ ધારણ કરે છે. હૃદયનું આવરણ હટે તો પ્રેમ ભક્તિ પ્રગટે. પ્રેમ હૃદયમાંથી પ્રગટ થાય છે. ગોપીઓના હૃદયમાં જ પ્રેમ સ્થિત થયો છે. ધરતીના ઊંડાણમાં જળ છે, પરંતુ ઉપરથી માટી અને પથ્થરનું આવરણ દૂર થાય ત્યાં સુધી જળ મળતું નથી. કામ, કામના, વાસના, તૃષ્ણા એ હૃદયનું આવરણ છે. કામના દૂર ન થાય ત્યાં સુધી શુદ્ધ પ્રેમ હૃદયમાંથી પ્રગટ થતો નથી. હૃદયનું આવરણ એ આભ્યંતર આવરણ છે. હૃદયનું અભ્યંતર આવરણ ભંગ કરવા અર્થાત ગોપી હૃદયમાંથી કામનાનું આવરણ હટાવી દેવા દૂર કરવા, અરે સદાય શ્રી કૃષ્ણ રસનું મન ઇન્દ્રિયો દ્વારા પાન કરતી ગોપીઓનું હૃદય પણ શ્રી કૃષ્ણ રસથી તરબોળ છે કે નહીં એની પરીક્ષા કરવા શ્રી કૃષ્ણ વેણુ વગાડી છે. બીજું આવતીકાલે. જય શ્રી ગોકલેશ.